જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે વન સંરક્ષણ પરીક્ષા એટલે કે વન વિભાગની મિત્રો એટલે કે ફોરેસ્ટ પરીક્ષા મિત્રો ચાલુ થઈ ગઈ છે અને પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો આપણે કેટલાક મોડલ પેપર મૂકવાની શરૂઆત કરી છે. તો આજે આપણે પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો તમને મદદ થાય એટલા માટે મોડલ પેપર નંબર મિત્રો આપણે આ વિડીયોમાં જે મૂકવાના છીએ મોડલ પેપર નંબર 16માં નંબરનું છે કે જેમાં તમને MCQ પ્રકારના મિત્રો પ્રશ્નો મળશે 100. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જે તમને પરીક્ષામાં મદદ થઈ શકે. તો શરૂઆત કરીએ મિત્રો આપણે મોડલ પેપરની. પહેલી વાત મિત્રો કે આપણે આ મોડલ પેપર મિત્રો 100 પ્રશ્નો છે માટે મિત્રો આપણે સીધા જેના જવાબ જોઈશું. ઓપ્શન જોઈશું નહીં, તમે ફટાફટ ઓપ્શન જોતા રહેજો, વિડીયો લાંબો ન થઈ જાય એટલા માટે. તો શરૂઆત કરીએ પ્રશ્ન 1થી કે કઈ વનસ્પતિના પાન તથા ફળ ખાવાથી આંખનું તેજ વધે છે? કઈ વનસ્પતિના પાન તથા ફળ ખાવાથી આંખનું તેજ વધે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, ડોડી. ઓપ્શન એ જવાબ ડોડી. જોઈએ પ્રશ્ન બીજો. કઈ વનસ્પતિના પાન બકરીના કાન જેવા રૂવાટીઓ યુક્ત હોય છે? તો જવાબ આવશે ચારોળીના. કોના મિત્રો? ચારો. જવાબ આવશે ઓપ્શન બી, ચારોળી. આગળ પ્રશ્ન. દવ લાગતા જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે? તો કયા મિત્રો? તો જવાબ આવશે આપેલ તમામ મિત્રો જોવા મળે છે. મતલબ કે મિત્રો સાદડ પણ જોવા મળે છે, સલાઈ અને ધાવડો પણ જોવા મળે, એટલે આપેલ તમામ જોવા મળે છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. જોઈએ પ્રશ્ન આગળ કે હૃદય રોગની સારવારમાં કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે? તો અર્જુન, એનું બીજું નામ છે મિત્રો સાદડ. જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગળો એ, કોણ મિત્રો? ગળો એ વનસ્પતિનો કયો પ્રકાર છે મિત્રો? તે મિત્રો એક વેલો છે. જવાબ આવશે ઓપ્શન ડી, વેલો. ઓપ્શન ડી જવાબ. આગળ જોઈએ ગોખરું મિત્રો વનસ્પતિ વિશે કયું વિધાન સાચું નથી? તો કે વેલા ગોખરું ફક્ત કચ્છમાં જ જોવા મળે છે. આ વિધાન યોગ્ય નથી, બરોબર છે. બાકી બધા યોગ્ય છે. એટલે કે ઊભા ગોખરું અને વેલા ગોખરું બે જાતના ગોખરું જોવા મળે છે. ઊભા ગોખરુંને ત્રિકંટક હોય છે, બરોબર છે. આ બે જવાબ આપણે આવશે ઓપ્શન સી જવાબ. જે પ્રશ્ન આગળ આપણે કે જેટ્રોફા કર્કસ એ કઈ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે મિત્રો? તો રતનજ્યોત. ઓપ્શન બી જવાબ આવશે રતનજ્યોત. જે પ્રશ્ન આગળ આપણે કે ભૈરવસિંહ એ કોનું બીજું નામ છે? તો મિત્રો જે કૌચા છે, કૌચાનું બીજું નામ છે ભૈરવસિંહ. જવાબ આપણે આવશે ઓપ્શન એ જવાબ. જે પ્રશ્ન આગળ કે ઝિંગીબેર ઓફિસાઇનલ એ કઈ વનસ્પતિનું નામ છે મિત્રો? આદુનું. ઓપ્શન બી જવાબ આવશે મિત્રો આદુ. આગળ જોઈએ પ્રશ્ન કે ધોબી તેના કપડા પર નિશાન કરવા કઈ વનસ્પતિનું તેલ વાપરે છે? તો ભીલામો. જવાબ આવશે ઓપ્શન બી, ભીલામો. ઓપ્શન બી જવાબ. નીચે પૈકી કયા વૃક્ષ પર લાખ ઉછેરા છે? તો એ અને બી સીબેર એટલે કે ખેર અને પીપળો. ખેર અને પીપળો. જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન આગળ કઈ વનસ્પતિ ના મિત્રો લાકડાને પાણીમાં પલાળીને તે પીવાથી મધુપ્રેમમાં રાહત મળે છે? તો બીયોને. ઓપ્શન સી જવાબ, બીયો. વિંછી કાંટોના છોડમાં કયું આલ્કેલોઇડ હોય છે? તો એકાઇલિલિન. કયું છે? એકાઇલિન. જવાબ આવશે ઓપ્શન બી, એકાઇલિલિન. યાદશક્તિ વધારવા માટે કઈ વનસ્પતિના પાન ઉપયોગી છે? તો બ્રાહ્મી. જવાબ આવશે ઓપ્શન સી, બ્રાહ્મી. સીતાફળ એ કયા પ્રકારની વનસ્પતિ છે? તો ક્ષુપ છે. જવાબ આવશે ઓપ્શન બી, ક્ષુપ. કોના ઝાડની જમણી બાજુ ખોદવાથી પાણીના ઝરણા મળે છે? તો ઉમરડો. ઓપ્શન ડી જવાબ, ઉમરડો. નીચે પૈકી કયું આખું વૃક્ષ એરોમેટિક છે? તો તજપાન. ઓપ્શન સી જવાબ, તજપાન. આગળ જોઈએ કેટલા વર્ષનું ચંદન ઉત્તમ ગણાય છે? તો 40 વર્ષનું ચંદન ઉત્તમ ગણાય છે. ઓપ્શન ડી જવાબ. કિલ્લ્યા નામે કયું? કિલ્લ્યા નામે ઓળખાતા વાંદરા જંગલમાં કોના બીજ વધુ ખાય છે? તો કૌચાના. જવાબ આવશે ઓપ્શન બી, કૌચા. નીચે પૈકી કઈ વનસ્પતિનું તેલ કન્ફેક્શનરી અને કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે? તો કોકમનું. જવાબ આવશે ઓપ્શન સી, કોકમ. જે પ્રશ્ન આગળ આપણે નીચે પૈકી કઈ વનસ્પતિની છાલ ચામડા રંગવાના કામમાં આવે છે? તો આવળ. ઓપ્શન એ જવાબ, આવળ. નીચે પૈકી વાળ માટે કઈ ઔષધિ વનસ્પતિ શ્રેષ્ઠ છે? તો ભાંગરો. ઓપ્શન એ જવાબ, ભાંગરો. સમુદ્ર શોખ વનસ્પતિ ક્યાં જોવા મળે છે? તો બગીચામાં. ઓપ્શન સી જવાબ. આગળ ઘોડામાં રેચક અસર માટે કોના પાનનો ઉકાળો ઉપયોગી છે? તો મીઠી ઝાડનો.
જવાબ આવશે ઓપ્શન એ મીઠી જાર. કઈ વનસ્પતિને કુદરતનું એર કન્ડિશન કહે છે? તો આકડો. ઓપ્શન સી જવાબ આકડો. જોઈએ પ્રશ્ન આગળ. નીચે પૈકી કઈ વનસ્પતિ ઉત્તમ પ્રકારના એસ્ટ્રીજન્ટ તરીકે ગાર ઉઝવવા અને લોહી વહેતું બંધ કરવા ઉપયોગી છે? તો ખેર. ઓપ્શન સી જવાબ આવશે ખેર. આગળ. બાળકોની બોબડી વાણી સુધારવા કોના પાકા ફળ ઉપયોગી છે? તો પીપળાના. ઓપ્શન ડી જવાબ પીપળો. આગળ જોઈએ કે કાળી જીરી પર કેવા રંગના ફૂલ થાય છે? તો ગુલાબી. ઓપ્શન સી જવાબ ગુલાબી. જોઈએ પ્રશ્ન આગળ કે નીચે પૈકી શેમાં બધા જ પ્રકારના વિટામિન્સ હોય છે? તો જામફળ. ઓપ્શન ડી જવાબ જામફળ. આગળ જોઈએ ટોપલા, ટોપલી, ખુરશી, છાપરા વગેરે બનાવવા શું ઉપયોગી છે? તો વાંસ. ઓપ્શન બી જવાબ આવશે વાંસ. આગળ જોઈએ પ્રશ્ન કે ક્ષય અને રક્તપિત્તના રોગીઓની ઉત્તમ ઔષધિ કઈ છે મિત્રો? તો અરડુસી. ક્ષય અને રક્તપિત્તના રોગોની ઉત્તમ જે ઔષધિ હોય તે કઈ છે મિત્રો? અરડુસી. જવાબ આવશે ઓપ્શન સી અરડુસી. અર્જુન જે વૃક્ષ છે તો અર્જુન વૃક્ષની છાલમાંથી કયું એસિડ તૈયાર કરવામાં આવે છે? તો ઓલ્કેઝેલિક એસિડ. કયો આવશે? ઓક્લેઝેલિક એસિડ. જવાબ આવશે ઓપ્શન સી. આગળ. ચંદન વૃક્ષનું થડ કેવા રંગનું હોય છે? તો કાળું હોય છે. જવાબ આવશે ઓપ્શન બી કાળું. પરિપક્વ મોટી હરડે કયા નામે ઓળખાય છે મિત્રો? તો એ ઓળખાય છે સુરવારી નામે. કયા? સુરવારી. ઓપ્શન બી જવાબ આવશે સુરવારી. જોઈએ આગળ પ્રશ્ન. નીચે પૈકી કઈ ઔષધીય વનસ્પતિ શક્તિવર્ધક છે? તો અશ્વગંધા. ઓપ્શન સી જવાબ. બેટિયા મોનોસ્પેરમાં એ કઈ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે? તો કેસુડાનું. જવાબ આવશે ઓપ્શન એ કેસુડો. નીચે પૈકી કયા વૃક્ષમાંથી કાથો મેળવવામાં આવે છે? તો ખેરમાંથી. ઓપ્શન સી જવાબ ખેર. નીચે પૈકી કયું વૃક્ષ ફક્ત ભારતમાં થાય છે? તો પીંપળો. ફક્ત ભારતમાં થાય. જવાબ આવશે ઓપ્શન એ પીંપળો. સીતાફળ વનસ્પતિને શા માટે સીતાફળ કહે છે? તો મિત્રો એ તે ખૂબ જ ઠંડુ હોય છે એના કારણે. જવાબ આવશે ઓપ્શન સી. કઈ વનસ્પતિને અંગ્રેજીમાં વુડ એપલ કહેવામાં આવે છે? તો કોઠીને. જવાબ આવશે ઓપ્શન ડી કોઠી. આગળ પ્રશ્ન. કઈ વનસ્પતિના બીજને કાકચિયા કે સાગર ગોટા કહેવાય છે? તો કાંચકાને. ઓપ્શન બી જવાબ કાંચકા. આગળ. પ્રથમ વરસાદ પડતા જ થોડા દિવસોમાં ઉગી નીકળતી વનસ્પતિ કઈ છે? તો મૂસળી. ઓપ્શન બી જવાબ આવશે મૂસળી. તુલસી એ કયા પ્રકારની વનસ્પતિ છે? છોડ છે. ઓપ્શન એ જવાબ છોડ. ફિશિયસ રિલિજિયોસિયા એ કઈ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે? તો મિત્રો એ નામ છે પીપળાનું. જવાબ આવશે ઓપ્શન સી પીપળો. આયુર્વેદમાં કઈ ઔષધીય વનસ્પતિને કરી કહેવામાં આવે છે? તો કેરડો. ઓપ્શન એ જવાબ. ભોંગના નશામાં શું ખવડાવવાથી નશો ઉતરે છે? તો જામફળ ખવડાવવાથી નશો ઉતરી જાય છે. જવાબ આવશે ઓપ્શન એ જામફળ. લોહીના નીચા દબાણની સારવારમાં કઈ ઔષધિ વનસ્પતિ ઉપયોગી છે? તો અશ્વગંધા. જવાબ આવશે ઓપ્શન એ અશ્વગંધા. કઈ વનસ્પતિનું દાંતણ કરવાથી દોત વજ્ર જેવા કઠોર બને છે અને મજબૂત બને છે? બોરસલ્લી. જવાબ આવશે ઓપ્શન બી બોરસલ્લી. બીઓના ઝાડની છાલ કાઢી અને એમાંથી લાકડું કેવા રંગનું દેખાય છે મિત્રો? એને છાલ કાઢી લેવું તો લાકડું કેવા રંગનું દેખાય છે? તો એ દેખાય છે લાલ રંગનું. કેવું દેખાય મિત્રો? લાલ રંગનું. જવાબ આવશે ઓપ્શન ડી લાલ. મીંઢળ એક કયા પ્રકારની વનસ્પતિ છે? ક્ષુપ. જવાબ આવશે ઓપ્શન બી. નાની કાચી હરડે ઝાડ પરથી ખરી સુકાઈ જાય તે કયા નામે ઓળખાય છે? એ અને સી બંને મતલબ હિમજ અને બાલ હરડે. નીચે પૈકી કઈ વનસ્પતિના ફૂલ રાત્રે જ ખીલે છે? તો રૂખડો અને પારિજાતક. જવાબ આવશે ઓપ્શન ડી. કઈ વનસ્પતિની શીંગોમાં રેનીન પુષ્કળ જોવા મળે છે? તો સિકાકાઈ. ઓપ્શન એ જવાબ. ગળો એ વેલ પ્રકારની વનસ્પતિ છે. કયા વૃક્ષ પરની ગળો ઉત્તમ ગણાય છે મિત્રો? તો લીમડાની. ઓપ્શન ડી જવાબ. નીલગિરીના વૃક્ષનું મૂળ વતન કયું છે? તો ઓસ્ટ્રેલિયા. જવાબ આવશે ઓપ્શન ડી.
રૂખડાના વૃક્ષનું મૂળ વતન કયું છે? તો આફ્રિકા. જવાબ આવશે ઓપ્શન ડી, આફ્રિકા. જાસૂદ એ કયા પ્રકારની વનસ્પતિ છે? જાસૂદ એક ક્ષુપ કહેવાય. તો જવાબ આવશે ઓપ્શન બી, ક્ષુપ. ગુજરાતમાં કોકમના ઘણા વૃક્ષો ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? તો રાજપીપળા વનસ્પતિ ઉદ્યાનમાં. જવાબ આવશે ઓપ્શન બી. કડાયો વનસ્પતિના ગુંદરનો ઉપયોગ કયો છે? તો આપેલ તમામ, મતલબ કે કપડાના રંગકામ માટે, દવાઓના ટેબ્લેટ બનાવવા માટે, નકલી દવાના મસાલામાં. જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. નીચે પૈકી કઈ વનસ્પતિનું લાકડું તબલો બનાવવા ઉપયોગી છે? તો ખેરનું. જવાબ આવશે ઓપ્શન બી, ખેર. કઈ વનસ્પતિના બીજની ખીર ખાવાથી અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી? તો અધેડો. જવાબ આવશે ઓપ્શન સી, અધેડો. કઈ વનસ્પતિ ગામડામાં વઢવાડીઓ તરીકે ઓળખાય છે? તો વચનાગ. જવાબ આવશે ઓપ્શન સી. ઘરેણાનો મેલ સાફ કરવા માટે, ઘરેણો મેલ સાફ કરવા સોની લોકો કોનું પાણી વાપરે છે? તો અરીઠાનું પાણી હોય સોની વાપરે. જવાબ આવશે ઓપ્શન એ. કઈ વનસ્પતિને ડ્રેવિસ ટ્રી કહેવાય છે? તો સપ્તપર્ણીને. જવાબ આવશે ઓપ્શન ડી, સપ્તપર્ણી. રૂખડો વનસ્પતિ વિશે કઈ વિધાન સાચું નથી? ત્યાંથી સાચું નથી એવું પૂછ્યું છે. તો શું જવાબ આવશે મિત્રો? આપેલ તમામ સાચા છે. મતલબ જવાબ આવશે ઓપ્શન ડી. તો કયા છે આપણે તમામ? તો તેનું થડ પિરામિડ આકારનું હોય છે, પિરામિડ આકારનું હોય છે. તેના ફૂલ રાત્રિ પક્ષીઓ દ્વારા પરાગનયન પામે છે. તેની છાલમાંથી એડિન સોનિસ નામનું કડવું તત્વ મળે છે. જોઈએ આગળ. કાનમાં બગાઈ પેશી જાય ત્યારે કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો મરડા સિંગ. જવાબ આવશે ઓપ્શન એ, મરડા સિંગ. આગળ જોઈએ આપણે કે કયા દાડમ ઉત્તમ ગણાય છે? તો મસ્કત દાડમ ઉત્તમ ગણાય. જવાબ આવશે ઓપ્શન સી, મસ્કત. કઈ ઔષધીય વનસ્પતિના મૂળ હાથમાં પકડી રાખવાથી કે કમરે બધવાથી પ્રસવ પીડા બહુ જ ઓછી થાય છે? તો અધેડો. જવાબ આવશે ઓપ્શન એ. સર્પવિષ, અફીણ, મોરથૂતું વગેરેની ઝેરી અસર દૂર કરવા કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે? તો અરીઠા. જવાબ આવશે ઓપ્શન બી, અરીઠા. આગળ જોઈએ. કઈ વનસ્પતિના 100-1000 મૂળ હોય છે જેથી તેની સહસ્ત્ર મૂળી કહેવાય છે? તો શતાવરી. કોણ મિત્રો? શતાવરી. જવાબ આવશે ઓપ્શન બી, શતાવરી. આગળ. દાડમ એ કયા પ્રકારની વનસ્પતિ છે? તો એને ક્ષુપ કહેવાય. જવાબ આવશે ઓપ્શન બી, ક્ષુપ. વડનું દૂધ ક્યારે મેળવી શકાય છે? તો સૂર્યોદય પહેલા. જવાબ આવશે ઓપ્શન એ. નીચે પૈકી કઈ વનસ્પતિમાંથી બાયોડીઝલ મળે છે? તો રતનજ્યોતમાંથી. શેમાંથી મિત્રો? રતનજ્યોતમાંથી. જવાબ આવશે ઓપ્શન બી, રતનજ્યોત. આગળ. વટ સાવિત્રીના વ્રત વખતે તરુણી કુમારીઓ કયા ઝાડની પૂજા કરે છે? તો વડની. જવાબ આવશે ઓપ્શન એ, વડ. અર્જુન એટલે કે સાદડ એ કયા જંગલમાં થતું વૃક્ષ છે? તો ભેજવાળા પાનખર જંગલોમાં. ક્યાં આગળ? ભેજવાળા પાનખર જંગલમાં. જવાબ આવશે ઓપ્શન એ, ભેજવાળા પાનખર જંગલો. ગરમાળાના ફૂલ કેવા રંગના હોય છે? તો પીળા હોય છે. કેવા હોય છે? પીળા. જવાબ આવશે ઓપ્શન સી, પીળા. સૂંઠ શેમાંથી મળે છે? તો આદુમાંથી. આદુ સુકાઈ જાય સૂંઠ બની જાય. જવાબ આવશે ઓપ્શન બી. કઈ ઔષધીય વનસ્પતિને માતા તુલ્ય ગણવામાં આવે છે? તો હરડેને. જવાબ આવશે ઓપ્શન એ, હરડે. આગળ. કઈ વનસ્પતિના ગુંદરને ગમ અરેબિક ઓફ કોમર્સ કહે છે? તો ગોરડ. ઓપ્શન જવાબ આવશે બી. આગળ. હૃદય રોગમાં કઈ વનસ્પતિના ફૂલની તાજી માળા પહેરવાથી ફાયદો થાય છે? તો જવાબ મિત્રો શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, સી, બોરસલ્લી. આગળ જોઈએ. નીચે પૈકી કઈ વનસ્પતિ અવાજનું પ્રદૂષણ અટકાવે છે? તો આમલી. જવાબ આવશે ઓપ્શન સી, આમલી. કઈ વનસ્પતિનું થડ એ ખરેખર થડ નથી પણ અનેક પર્ણોના દંડથી બનેલું છે? તો કેળ. જવાબ આવશે ઓપ્શન બી. નીચે પૈકી કઈ વનસ્પતિની છાલ બેરી રોગમાં ઉપયોગી છે? તો માલ કોંગણી. કઈ આવશે? માલ કોંગણી. જવાબ આવશે ઓપ્શન સી. આગળ જોઈએ આપણે કે કરમદા એ વનસ્પતિનો કયો પ્રકાર છે? તો ક્ષુપ પ્રકારની છે. જવાબ આવશે ઓપ્શન બી, ક્ષુપ. ચંદનનું વૃક્ષ કેટલા વર્ષે પરિપક્વ થાય છે? તો 15 વર્ષે. જવાબ આવશે ઓપ્શન સી, 15. હાવડા બોટાનિકલ ગાર્ડનમાં હાવડા
બોટાનિકલ ગાર્ડનમાં વડનું મોટું ઝાડ આવેલ છે તે ક્યાં આવેલ છે? તો કોલકાતામાં. ઓપ્શન એ જવાબ કોલકાતા. કાજુના ફળ કેવા રંગના હોય છે મિત્રો? તો રંગબેરંગી. જવાબ આવશે ઓપ્શન ડી રંગબેરંગી. સંતલુમ આલ્બમ એ કઈ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે? તો ચંદનનું. જવાબ આવશે ઓપ્શન બી ચંદન. કઈ વનસ્પતિની ડાળ પાણીની શેવાળને નષ્ટ કરે છે? તો જાંબુ. જવાબ આવશે ઓપ્શન બી જાંબુ. કેસુડામાંથી પ્રાપ્ત થતા ગુંદરને શું કહે છે? તો બંગાળ કિનો. ઓપ્શન એ જવાબ બંગાળ કિનો. ઓપ્શન એ જવાબ. કઈ વનસ્પતિને વાવવાથી વંશવેલો વધે એવી માન્યતા છે? તો વાંસ. જવાબ આવશે ઓપ્શન બી વાંસ. કઈ વનસ્પતિના પાનમાં પુનઃજીવન નામનો આલ્કેલાઇડ થાય છે? તો સાટોડી. જવાબ આવશે ઓપ્શન એ સાટોડી. કોના ફળ ઘરના છાપરે નાખવાથી ઘરમાં લડાઈ ઝઘડા ક્લેશ થાય એ માન્યતા છે? તો વચનાગ. જવાબ આવશે ઓપ્શન બી વચનાગ. બીલી વનસ્પતિના પાન કેવા હોય છે? તો ત્રિદળી. કેવા છે? ત્રિદળી. જવાબ આવશે ઓપ્શન સી ત્રિદળી. કઈ વનસ્પતિ એટલે કે કઈ ઔષધિ વનસ્પતિ સિંહાસ્ય તરીકે ઓળખાય છે? તો અરડુસી. જવાબ આવશે ઓપ્શન બી અરડુસી. ભારતમાં જન ઔષધીય દિવસ તરીકે કયો દિવસ ઓળખાય છે? તો 7મી માર્ચ. ઓપ્શન સી જવાબ 7 માર્ચ. નીચે પૈકી કઈ વૃક્ષ ખૂબ જ બરડ હોય છે? તો સરગવો. ઓપ્શન સી જવાબ સરગવો. આગળ કઈ વનસ્પતિ લક્ષ્મણ તરીકે ઓળખાય છે? તો બોય રીંગણી. ઓપ્શન બી જવાબ બોય રીંગણી. નીચે પૈકી કઈ ઔષધિ વનસ્પતિનો ત્રિફળામાં સમાવેશ થતો નથી? તો આદુનો સમાવેશ થતો નથી, બાકી બૈડા આમળા અને હળદે થાય છે. જવાબ આવશે ઓપ્શન સી. અને વિડીયો છેલ્લો પ્રશ્ન, મામે જવો એ કયા પ્રકારની વનસ્પતિ છે? તો એક છોડ છે. શું છે? છોડ. જવાબ આવશે ઓપ્શન એ. તો મિત્રો અહીંયા આપણે વિડીયો સોલ્યુશન સંપૂર્ણપણે આ પેપર છે એનું પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.